ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે ફરી એકવાર આપણે ધોરણ 11 ફિઝિક્સના લેક્ચરમાં મળી રહ્યા છીએ. આના આગળના લેક્ચરમાં પણ આના પહેલા જેટલા લેક્ચર્સ લીધા છે એમાં આપણે બોર્ડ પ્લસ નીટ અને ગુજકેટની બધી ચર્ચા કરેલી છે. પણ આની આગળનું જે લેક્ચર હતું એમાં માત્ર આપણે બોર્ડ રિલેટેડ લંબાઈનું માપનની ચર્ચા કરી છે, ઓનલી ફોર એમસીક્યુ. અને આજે પણ જે લેક્ચર છે એમાં માત્ર બોર્ડ રિલેટેડ જ 1 માર્કના એમસીક્યુ અંતર્ગત જ આપણે ટોપિકની ચર્ચા કરવાની છે કે આટલી વસ્તુ આપણા નોલેજમાં હોવી જોઈએ. હવે સમજો કે એ નોર્મલ છે તો હું જો એને કાપી નાખીશ તો વચ્ચે જે ટુકડો થશે તો આપણે ચેપ્ટરમાં મજા નહીં આવે. એટલે આપણું નોલેજ છે ટુ બી કન્ટિન્યુ હોવું જોઈએ, ભલે આપણા માટે ઓછા કામનું છે કે માત્ર બોર્ડ રિલેટેડ છે, છતાં પણ એ ધ્યાન રાખીશું. તો જેમ આપણે અંતરની વાત કરી છે લંબાઈની, એ જ રીતે આજે નવો ટોપિક છે આપણો દ્રવ્યમાન. હવે આપણે દ્રવ્યમાન કોને કહીએ છીએ? તો કે કોઈ પણ પદાર્થ એ જે પણ કોઈ વસ્તુનો બનેલો છે, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ચોક તો એક સ્પેશિયલાઇઝ દ્રવ્ય છે, લાકડું એક સ્પેશિયલાઇઝ દ્રવ્ય છે, લોખંડ એક સ્પેશિયલ દ્રવ્ય. પદાર્થમાં રહેલો એ જે ગુણ છે જેને આપણે મૂળભૂત ગુણધર્મ કે આંતરિક ગુણધર્મ કહી શકીએ કે દરેક પદાર્થ કોઈના કોઈ એવા મૂળભૂત કણોનો બનેલો છે જેને આપણે કહીએ છીએ દ્રવ્ય. રાઈટ? તો એ જે છે એ દ્રવ્ય એક આંતરિક ગુણધર્મ છે એવું તમે કહી શકો કે કોઈ પણ પદાર્થ છે એનો આંતરિક ગુણધર્મ છે. એની કોઈ ડેફિનેશન આજ સુધી આપી શક્યું નથી. તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે કહીએ છીએ દળ. એટલે કે પદાર્થ જે આંતરિક ગુણધર્મ ધરાવે છે, જે આંતરિક કણોનો બનેલો છે, એ આંતરિક કણને આપણે દ્રવ્ય કહીશું. અને એ દ્રવ્ય કેટલા જથ્થામાં છે એને આપણે એનું શું કહીશું? દળ કહીશું. રાઈટ? તો દળ એનો મૂળભૂત કે આંતરિક ગુણધર્મ છે. નંબર 2 કે દ્રવ્ય એવો ગુણ છે કે એ કોઈ પણ પ્રકારની ભૌતિક પરિસ્થિતિ કે તાપમાન કે દબાણ ઉપર આધારિત નથી. મિત્રો, કોઈ પદાર્થનું દ્રવ્ય સમજો કે 2 કિલોગ્રામ છે, એનો એસઆઈ એકમ, દ્રવ્યનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. હવે એ પદાર્થ ઉપર દબાણ કે તાપમાનની કોઈ ઇફેક્ટ આપવામાં આવે તો પણ એનું દ્રવ્યમાન નહીં બદલાય. એને પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો પણ એનું દ્રવ્યમાન નહીં બદલાય. તમે યાદ કરો ધોરણ 9માં તમે દળ અને વજનનો તફાવત લખતા હતા, એમાં તમે એવું કહેતા કે 60 કિલોનો પદાર્થ પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર લઈ જઈએ તો જો કિલોગ્રામ હોય તો દળ 60 પૃથ્વી ઉપર તો 60 જ ચંદ્ર ઉપર, પણ વજન છઠ્ઠા ભાગનું હોય. તો મિત્રો અહીંયા દળ એ અચળ છે. ઓકે, આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા છે ઇન્ટરનેશનલ વેઇટ એન્ડ મેજર્સ, બરાબર, જેને આપણે નામ આપીશું BIPM સંસ્થા છે આપણી, જેને કહેવામાં આવે છે બ્યુરો ઇન્ટરનેશનલ ડેસ પોઇન્ટ્સ 8 મેજર, કે જ્યાં દુનિયાભરના તોલમાપના જે એકમો છે એકમો વ્યાખ્યાયિત કરવાના અને એની પ્રતિકૃતિ બનાવી. જેમ કે એસઆઈ એકમ દળનો કિલોગ્રામ છે તો કિલોગ્રામની ચોક્કસ પ્રતિકૃતિ છે. પ્રતિકૃતિ ડેટ મીન્સ વજનિયું. અને એ દરેક દેશના જુદી જુદા દેશની પ્રયોગશાળામાં એ જે પ્રતિકૃતિ નક્કી કરવામાં આવે છે એ દરેક દેશની ઇન્ટરનેશનલ નેશનલ પ્રયોગશાળામાં સંગ્રહિત હોય છે, જે સરળતાથી મળી રહે છે અને સરળતાથી એની હેરફેર પણ કરી શકાય છે. તો કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ એ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. ભારતની અંદર ક્યાં છે? તો કે ભારતમાં નવી દિલ્હી, જ્યાં આપણી નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે, જેને આપણે શોર્ટમાં કહીશું NPL, આંતરરાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, ધેટ મીન્સ NPL. એ પ્રયોગશાળામાં આપણી કિલોગ્રામની જે પ્રતિકૃતિ છે એ નવી દિલ્હી ખાતે રાખવામાં આવે છે. તો MCQ માટે આપણે એ પોઈન્ટ ખાસ ધ્યાન રાખીશું. હવે વાત થાય કે નાના જે એકમો છે, દાખલા તરીકે અહીંયા ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન નામ આપવામાં આવ્યું. ના, ન્યુક્લિયર ધેટ મીન્સ અણુ અને પરમાણુની વાત છે. મોટા જે દળ છે એને તો આપણે કિલોગ્રામમાં માપીશું, પણ સૂક્ષ્મ અણુ અને પરમાણુના દળ એ આપણે કિલોગ્રામમાં માપતા નથી. એના માટે આપણી પાસે એક નવો એકમ છે જેને કહેવામાં આવે છે યુનિફાઈડ એટોમિક માસ, ધેટ મીન્સ AMU પણ કહી શકો છો તમે, અથવા 1U પણ કહી શકો છો. યાદ રાખજો, સૂક્ષ્મ અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનું દળ એ 1U એટોમિક માસ યુનિટમાં મપાય છે. અને એ કેવી રીતે વ્યાખ્યાયિત કરી છે તો હાલ પૂરતું આપણે એવું જ યાદ રાખીશું, વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને, ઇમ્પોર્ટન્ટ છે એ વ્યાખ્યા પણ તમારે 1 માર્કના VSQ માટે ધ્યાન રાખવાની કે કાર્બન 12 જે પરમાણુ છે C12 સમસ્થાનિક અહીંયા 6C12 6 કાર્બન 12 એ જે પરમાણુ છે
એનો 12મો ભાગ, ટૂંકમાં કાર્બન પરમાણુના સમસ્થાનિકનું જે વજન છે, જે દળ છે, એનો જ્યારે 12 વડે ભાગવામાં આવે ને એનો 12મો ભાગ લેવામાં આવે, એનું જે દળ આવે એને 1u ગણવામાં આવ્યું છે. તો વ્યાખ્યા બહુ ઈઝી છે. ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક C12 ના એક પરમાણુનો 12મો ભાગ, એને આપણે કહીશું 1u. કેલ્ક્યુલેટ પણ તમે કરી શકો છો, પણ એની માટે શું છે કે તમારે એને પરમાણુ ક્રમાંક ખ્યાલ હોવો જોઈએ, કાર્બન એક કાર્બન પરમાણુનું દળ તમને ખબર હોવું જોઈએ. તો એ બધી કેલ્ક્યુલેશનમાં હાલ આપણે ન પડતા માત્ર MCQ માટે સીધી 1u ની વેલ્યુ આપણે યાદ રાખીશું કે કેલ્ક્યુલેશન કરીને 1u અથવા 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ છે. 2 વર્ષ સુધી આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે. ગમે ત્યારે 1u ની વેલ્યુની જરૂર પડે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ધ્યાન રાખજો -27 છે એટલે 27 ઘાત વડે એને ભગાય તો એટલું નાનું સૂક્ષ્મ વેલ્યુ થાય છે કિલોગ્રામની. તો અણુ અને પરમાણુનો એકમ આપણે ધ્યાન રાખીશું એટોમિક માસ યુનિટ. વેલ્યુ એની 1u ઇઝ ઇક્વલ ટુ 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઓકે, હવે વાત થાય એનું માપન. આ વાત હતી દ્રવ્ય કોને કહીશું, રાઈટ છે, અને દ્રવ્યનો SI એકમ કિલોગ્રામ છે, અણુ પરમાણુનો AMU છે, આ એકમ હતો. હવે માપન તો બહુ નોર્મલ છે, ઇઝી, કે સામાન્ય રીતે ભૌતિક તુલા વડે આપણે માપન કરીએ છીએ. વ્યવહારમાં જે તુલાઓ છે દળ કરવાની, આપણે ચા, ખાંડ, ઘી, ગોળ બધું જેમાં માપીએ છીએ ભૌતિક તુલા છે. પણ મોટા પદાર્થો છે, વિશ્વના મોટા પદાર્થો કે ગ્રહો છે કે તારાઓ, તો યાદ કરો ધોરણ 9માં તમે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ભણી ગયા છો. ઓકે, તમને સૂત્ર યાદ છે, F બરાબર Gm1m2/r², જ્યાં G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક યાદ છે ને. તો એ G એ આપણા માટે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. અહીંયા આપણે એવી કોઈ ચર્ચા કરવાની નથી, માત્ર ખાલી MCQ માટે જ યાદ એ રાખીશું કે કોઈ એમ પૂછે કે મોટા પદાર્થોનું દળ કેવી રીતે માપીએ છીએ, તેના માટે તુલાઓ ના હોય પૃથ્વીનું દળ કરવા માટે. એના માટે ટેકનિક છે, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. આટલું જ યાદ રાખીશું અને સૂત્ર. ઓકે, નાના સૂક્ષ્મ કણો છે, જેમ વાત કરી આપણે અણુ પરમાણુ જે U માં મપાય છે, તો એના માટે આપણે શું યાદ રાખીશું, તો કે એના માટે એક સ્પેશિયલાઇઝ સાધન આપણે વાપરીએ છીએ જેને કહેવામાં આવે છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. 1 માર્કના MCQ માટે આ IMP પોઈન્ટ છે કે સૂક્ષ્મ ઘટક કણોનું દ્રવ્યમાન એ માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે માપવામાં આવે છે. આ બધી વાત જ્યારે તમે તમારી બુકમાં રીડિંગ કરશો ત્યારે દરેક વખતે જેમ આપણે અંતર માપ્યું હતું તો લંબાઈનો એક કોઠો હતો, જુદા જુદા પદાર્થોની લંબાઈ. એવી રીતે તમને અહીંયા પણ બુકમાં જુદા જુદા પદાર્થોના દ્રવ્યમાન લખીને આપ્યા હશે. આપણા માટે MCQ માટે શું કામનું છે, નાનામાં નાનું દળ અને મોટામાં મોટું દળ. તો ધ્યાન રાખીશું ખાસ કે નાનામાં નાનું સૂક્ષ્મ દળ એ ઇલેક્ટ્રોનનું દળ છે, 10⁻30 કિલોગ્રામની રેન્જ. કેટલી? 10⁻30. અને મોટામાં મોટું દ્રવ્યમાન જે છે એ અવલોકિત વિશ્વનું છે. કેટલું? 10⁻55 કિલોગ્રામ. હવે દાખલા તરીકે વારંવાર આ પ્રકારનો MCQ બોર્ડની અંદર પૂછાય છે કે સૌથી મોટા દ્રવ્યમાન અને સૌથી નાના દ્રવ્યમાનનો ગુણોત્તર. તો સૌથી મોટું દ્રવ્યમાન 10⁻55 અને સૌથી નાનું 10⁻30. 30 ઉપર લઈ જશો એટલે 10⁻55 + 30 એ તમારો આન્સર. રેડી? તો આ માટે આ ખાલી એક MCQ માટે આ બે વેલ્યુ તમારે યાદ રાખવાની છે. સૌથી નાનામાં નાનું દળ ઇલેક્ટ્રોનનું દળ છે 10⁻30 kg અને સૌથી મોટામાં મોટું દળ એ અવલોકિત વિશ્વ કે તારા વિશ્વનું દળ છે 10⁻55 કિલોગ્રામ. બરાબર છે? ઓકે, તો આ જે વાત છે એ દ્રવ્યમાનની વાત છે. હવે એવી જ એક નાની વાત આપણે કરીશું, સમય. તમે બધા જાણો છો કે સમયનો SI એકમ આપણે ભણી ગયા છીએ પહેલા દિવસે, સેકન્ડ છે. તો એકચ્યુઅલ સમય કેવી રીતે માપીએ છીએ, તો કે જરા યાદ કરો ને. જૂના જમાનાની અંદર તમને ખબર હોય તો આપણા દાદા પરદાદાઓ ખાલી આમ સૂર્ય જોઈને આપણને અંદાજ આપતા હતા કે અંદાજે આટલો સમય હશે. મિત્રો, જૂની ટેકનિક એ જ હતી કે કોઈ ચોક્કસ વસ્તુ લંબાઈ ધરાવતી અને સૂર્યના કારણે એનો જ્યારે પડછાયો, સૌથી પહેલા પડછાયો નાનો, પછી મોટો થાય, પછી વસ્તુ જીવડો થાય અને પછી ઓપોઝ સાઇઝમાં પાછો પડછાયો. તો આ પડછાયાની જે ટેકનિક છે એને ધ્યાનમાં રાખીને આપણે સમય માપતા હતા. હાલ પણ તમે બધા જ પિકનિકમાં કે ટૂરમાં ગયા છો. જયપુર ખાતે જંતર મંતરની આપણી વેધશાળા છે અને ત્યાં એ ટેકનિકનું એક ઉદાહરણ પૂરું પાડે છે આપણને. તો પ્રાચીન સમયમાં કોઈ પણ ઊભી રાખેલી વસ્તુના પડછાયાની લંબાઈ ઉપરથી
આપણે સમયનું માપન કરી શકીએ છીએ અને એનું એક્ઝામ્પલ જયપુરની જંતર મંતરની વેધશાળા છે. ત્યારબાદ આપણે જોઈએ સમય પ્રમાણે પ્રગતિ થઈ આમ તો બીજા નંબરમાં લોલક ઘડિયાળ આવી છે. કદાચ તમે જોઈ પણ હશે તમારા જૂના મકાનની અંદર દાદા દાદી સમયમાં ઉપર ઘડિયાળને નીચે એક લોલક આ રીતે દોલન કરતું હોય. મિત્રો એ લોલકના દોલન ઉપરથી કે ચોક્કસ દોલન થાય એટલે 1 સેકન્ડ કે 1 મિનિટ એના આધારે આપણે લોલકવાળી ઘડિયાળનો ઉપયોગ કર્યો છે. અને હાલ આપણે જાણીએ છીએ લેટેસ્ટની અંદર તમે દાખલા તરીકે કાંડા ઘડિયાળો વાપરો છો તો એ ચક્રને આધીન છે. ક્વાર્ટસ વોચ એવો શબ્દ પણ તમે વાપરો છો, ક્વાર્ટસ ઘડિયાળ. તો એમાં કેવી રીતે? તો એના માટે ધ્યાન રાખીશું કે કાંડા ઘડિયાળ છે એ ચક્રના પરિભ્રમણના આધારે મને સમય બતાવે છે. એ ચક્ર જે પૂરું થાય તો એક ચક્ર 1 સેકન્ડ, આપણે જાણીએ છીએ સેકન્ડ કાઢો, એક રાઉન્ડ મારે તો 1 મિનિટ, મિનિટ કાઢો એક રાઉન્ડ મારે તો 1 કલાક. તો એ ચક્રના પરિભ્રમણના આધારે આપણને સમય બતાવે છે. એ જ રીતે જો ક્વાર્ટસ ઘડિયાળ હશે તો ક્વાર્ટસની અંદર ક્વાર્ટસના ક્રિસ્ટલ હશે અને ક્વાર્ટસનો જે ક્રિસ્ટલ છે એના દોલનો તમારે માપવા પડશે અને એ તમને સમય બતાવશે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે ખાસ કે કાંડા ઘડિયાળમાં ચક્રના પરિભ્રમણનો સમય બતાવે છે અને ક્વાર્ટસ જે વોચ છે એમાં ક્વાર્ટસ કણોના દોલનો તમને સમય બતાવે છે. હવે વાત કરું હાલની લેટેસ્ટ સિસ્ટમની તો એ છે સીઝિયમ વોચ કે હાલમાં આપણે પરમાણ્વિક માનાંક એટલે કે એટોમિક ક્લોક તરીકે સીઝિયમ ઘડિયાળ, સીઝિયમ પરમાણુ છે, આઈ થિંક એનો પરમાણુ ક્રમાંક 133. તો એ સીઝિયમ જે ઘડિયાળ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એમસીક્યુ માટે હાલની લેટેસ્ટ વોચ જો હોય તો એ સીઝિયમ ઘડિયાળ છે, એનું માપ એકદમ ચોકસાઈ વાળું છે. ઓકે, તો એમાં મળતો સમય એ કેવી રીતે માપવામાં આવે છે એવું જો તમને એમસીક્યુમાં પૂછવામાં આવે તો આપણે ખાલી આટલું લખવાનું છે કે સીઝિયમ પરમાણુના દોલન. જેમ કાંડા ઘડિયાળમાં કાંડાના પરિભ્રમણ છે, ક્વાર્ટસ ઘડિયાળમાં ક્વાર્ટસ ક્રિસ્ટલના પરિભ્રમણ છે કે દોલન છે, એવી રીતે સીઝિયમ ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના દોલનો એ આપણને સમય બતાવે છે. એટલું આપણે નોલેજ માટે ખાલી યાદ રાખવાનું છે. બરાબર, ખૂબ જ ચોકસાઈવાળી ઘડિયાળ છે. હાલ આપણો જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે, ભારતીય પ્રમાણભૂત સમય, એને જાળવી રાખવા માટે આપણે નવી દિલ્હી, ફરી એકવાર નવી દિલ્હીમાં આપણી પ્રયોગશાળા છે, ભૂલી ગયા નથી આપણે, NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરી. બરાબર, તો એની અંદર પણ આપણે સીઝિયમ વોચનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. અંદાજે 4 સીઝિયમ ઘડિયાળો અલગ અલગ રીતે ગોઠવી અને એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. તો ખાસ ધ્યાને રાખીશું કે નવી દિલ્હી ખાતે સીઝિયમ વોચ છે. એનાથી પણ વધારે એમસીક્યુ માટે કે સીઝિયમ જે ઘડિયાળ છે એની અનિશ્ચિતતા, અનિશ્ચિતતા મતલબ ત્રુટિ, ખામી કેટલી આવી શકે, તો એ છે 10⁻13, 1 × 10⁻13. પ્લસ ઓર માઇનસ એટલા માટે કે પ્લસ એટલી આગળ 1 સેકન્ડ નહીં, -13 છે મિત્રો, એટલે 13 છેદમાં આવે. એનો મતલબ હું એવું કહી શકું કે 1/13 ભાગ 10⁻13 છે તો 13 શું થશે? ખ્યાલ આવે છે તમને? તો એટલામો ભાગ સેકન્ડનો, એટલી એની ખામી છે. મતલબ એટલી જ ઘડિયાળ આગળ પાછળ જો વધુ સારી રીતે કહું તો એક ખાસ અનિશ્ચિતતા તમે એમસીક્યુ માટે યાદ રાખજો, 1 × 10⁻13. અને એના કારણે એ ઘડિયાળ કેટલી સચોટ છે તો 1 વર્ષની અંદર ઓનલી ફોર 3 માઇક્રોસેકન્ડ, 1 વર્ષમાં ખાલી 3 માઇક્રો એટલે 10⁻6 આપણે જાણીએ છીએ. તો 3 માઇક્રોસેકન્ડ જ કાં તો એ આગળ થઈ શકે કાં તો એ પાછળ થઈ શકે. 5 મિનિટ કે 10 મિનિટ તો બહુ દૂરની વાતો છે મિત્રો. સેકન્ડ પૂરી 1 સેકન્ડ પણ એ આગળ નથી જતી, 3 માઇક્રોસેકન્ડ છે. ખ્યાલ આવે છે? તો એટલી જ એ આગળ પાછળ થઈ શકશે. પણ આપણી માટે એમસીક્યુ માટે અગત્યનો પોઈન્ટ છે, એસઆઈ એકમ આપણી માટે નોર્મલ છે એનો સેકન્ડ. તો હવે આપણે ક્લિયર છીએ. કાંડા ઘડિયાળ એ ચક્રના પરિભ્રમણથી સમય, ક્વાર્ટસ ઘડિયાળ ક્વાર્ટસ ક્રિસ્ટલના દોલનોથી, અને સીઝિયમ ઘડિયાળ એ સીઝિયમ પરમાણુના આવર્ત દોલનથી આપણને સમય બતાવે છે. દિલ્હીમાં NPL ખાતે સીઝિયમ વોચ છે જે આપણો ટાઈમ આપણને બતાવે છે. આપણે ઇન્ડિયન જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ એનાથી મેનેજ કરીએ છીએ. એની સમયની અનિશ્ચિતતા 1 × 10⁻13 સુધીની છે, એટલે 1 વર્ષમાં એ 3 માઇક્રોસેકન્ડથી વધારે આગળ પાછળ થઈ શકતી નથી. અને ખાસ છેલ્લે આપણે એમસીક્યુ માટે ધ્યાન રાખીશું સૌથી નાનામાં નાનો સમય અને સૌથી મોટામાં મોટો સમય. તો આપણું જે સમગ્ર વિશ્વ આપણે છે ક્યારથી ચાલી રહ્યા છીએ, સમગ્ર વિશ્વની લંબાઈનો વિસ્તાર 10⁻26 મીટર. એ પછી દ્રવ્યમાનમાં આવ્યા તો સમગ્ર વિશ્વનું દળ 10⁻55 કિલોગ્રામ.
અને હવે એના આયુષ્યની વાત કરીએ, આયુષ્ય એટલે સમય બતાવશે, તો વિશ્વનું આયુષ્ય 10⁻17 સેકન્ડ છે, જે સૌથી મોટું આયુષ્ય છે, સૌથી મોટો સમય છે. એ જ રીતે અસ્થાયી કણનો જીવનકાળ, કે જે અસ્થાયી કણ છે બહુ જલ્દી પોતાનું આયુષ્ય ટૂંકાવે છે, તો એનો જીવનકાળ બહુ ઓછો છે, 10⁻24 સેકન્ડ, તો એ સૌથી નાનો. MCQ માટે આ પણ આપણી માટે મોસ્ટ IMP છે, બોર્ડ એક્ઝામ માટે ઓનલી. ક્લિયર? તો એ તમને પૂછી શકે છે વિશ્વનું આયુષ્ય અને અસ્થાયી કણનો જીવનકાળ. તો જેમ અહીંયા ગુણોત્તર બનાવ્યો છે, સૌથી મોટો સમય સૌથી નાનો, એમ તમે ત્યાં પણ સૌથી મોટા અને સૌથી નાના સમયનો ગુણોત્તર બનાવી શકો છો. 10⁻17 ભાગ્યા 10⁻24 ઉપર લઈ જશો એટલે +24 થશે. આઈ થિંક 10⁻41 જેવો તમારો આન્સર થશે. ક્લિયર? તો આ MCQ પોઈન્ટ માટે આ જે વ્યૂ છે, મોટો સમય, નાનો સમય, મોટું દળ, નાનું દળ, કયા સાધન વડે સૂક્ષ્મ પરમાણુનું દળ માપો છો, આ બધા જે પોઈન્ટ છે એ એક માર્કના MCQ માટે કોઈ વખત એમનો મૂડ થાય તો ગુજકેટમાં પણ પૂછી શકે છે. તો બાબત નાની છે પણ બહુ ઝીણવટ ભરી છે અને બહુ નોલેજ વાળી છે. તો આ બાબત આપણે ધ્યાન રાખીશું. મેં તમને કહ્યું હતું એમ કે જો તમે પહેલું ચેપ્ટર વાંચશો તો દ્રવ્યમાન, ગુરુત્વાકર્ષણનો નિયમ, મોટા સમયો, નાના સમયો, મોટું દળ, એ બધું તમને ફર્સ્ટ ચેપ્ટરમાં જોવા મળશે. એટલે જ આપણે અહીંયા ફર્સ્ટ ચેપ્ટરની ચર્ચા નથી કરતા કે આગામી ચેપ્ટરમાં બધા જ પહેલા ચેપ્ટરના મુદ્દા અંદર સમાવિષ્ટ થઈ જાય છે. ઓકે મિત્રો, તો અત્યાર સુધી 2 લેક્ચર જે લીધા છે એ માત્ર ને માત્ર આપણે સામાન્ય MCQ ને ધ્યાનમાં રાખીને લીધા છે. હવે નેક્સ્ટ જે આપણે કાલથી લેક્ચર લઈશું એ ફરી એકવાર આપણે આપણી બોર્ડ થિયરી પ્લસ ગુજકેટ, નીટ અને JEE ના એક્ઝામ્પલના અનુલક્ષીને ફરીથી આપણા ટ્રેડ ઉપર આપણે આવી જઈશું. જલ્દી મળીશું. થેન્ક યુ. આપણા જે એક અહીંયાથી જે લેક્ચર તમને આપીએ છીએ એ વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો, જેથી આ સમયમાં જે નવા 11 સાયન્સમાં મિત્રો જોડાવાના છે એ વધુ ઉત્સુકતાપૂર્વક ઉત્સાહિત થઈ અને 11 સાયન્સમાં જોડાવાનું પગલું ભરી શકે અને એમનું કામ વેકેશનમાં વેરી ઇઝી થઈ જાય. તો આપણે જલ્દી મળીશું. થેન્ક યુ.